સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દબાણો સામે વહીવટી તંત્રના મક્કમ પ્રહારો જોવા મળ્યા છે। ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ નજીક હાઈવે પર ધમધમતી પ્રખ્યાત પવનપુત્ર હોટલ પર પ્રશાસને સપાટો બોલાવ્યો છે। પોલીસ, મહેસૂલ વિભાગ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમે મોટું ઓપરેશન હાથ ધરીને હોટલનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે। આ મેગા ડેમોલિશન દરમિયાન તંત્ર દ્વારા અંદાજે 8000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ભૂમાફિયાઓના કબજામાંથી મુક્ત કરાવી છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ હોટલ લાંબા સમયથી શંકાસ્પદ ડીઝલ ચોરી અને અન્ય અસામાજિક ગેરપ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ચૂકી હતી। એટલું જ નહીં, દરોડા દરમિયાન હોટલમાંથી વીજ ચોરી કરવા માટેનું ગેરકાયદેસર વીજ જોડાણ પણ પકડી પાડવામાં આવ્યું છે। આ હોટલમાં અગાઉ પણ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાઈ ચૂકી હોવાથી પોલીસે આ વખતે કાયમી ઇલાજ કર્યો છે। હાલમાં હોટલ માલિક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે અને જ્યારે ફરાર આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો આજુબાજુના વિસ્તારોમાં તપાસ ચલાવી રહી છે।